Hi friends, good morning. Welcome to my YouTube channel in first vlog. 21 જૂન 2025 ને શનિવાર હનુમાન દાદાનું નામ લઈને આપણે આજે વ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે. અમારો પહેલો વ્લોગ છે. ખબર નહીં કેવો બનશે. મને વ્લોગ બનાવતા એટલું બધું નથી ફાવતું, બટ આપણે ટ્રાય કરીએ. જેમ જેમ વ્લોગ બનતા જશે એમ કદાચ સારો બનશે. જો કે હું 3 વર્ષથી સોશિયલ મીડિયા પર છું, પણ મેં ક્યારેય કેમેરાની સામે બોલવાની પ્રેક્ટિસ નહીં કરી. ઇન્સ્ટાગ્રામમાં મારા વિડીયો વાયરલ થયા અને ફોલોવર્સ વધ્યા, પછી મને પેઇડ પ્રમોશન આવવા માંડ્યા, દુકાન એવા બધા. પછી મારે બોલીને પ્રમોશન કરવું પડતું. એ ત્યારે 2-3 વિડીયો બનાવ્યા હતા, પણ આમ એટલું બધું કમ્ફર્ટેબલ નહોતું લાગતું, ફાવતું નહોતું મને કેમેરાની સામે બોલતા. તો હવે હું વ્લોગ બનાવીને પ્રેક્ટિસ કરીને એકદમ પાક્કી થઈ જઈશ. પાવરફુલ સ્પીચ. આમ કેમેરો ખોલ્યો નથી કે ફટાફટ બોલ્યું નથી. અત્યારે થોડી ખચકાટ થાય છે બોલતા. એક વસ્તુ બતાવું તમને, આ જોઈ લો. આ સ્મશાન ઘાટ છે. માણસે આખરે તો અહીંયા જ આવવાનું છે. તમારું બંગલા, ગાડી, રૂપિયા, પૈસા બધું જ આ જગ્યાએ જ આવવાનું છે. એટલે જિંદગી એકવાર મળી છે, જીવી લો મોજથી, ઉપાધિ કર્યા વગર. આ તારું છે, આ મારું છે. આખી જિંદગી આમ નામ જતી રહી અને આખરે છેલ્લે તો અહીંયા જ આવવા. જોઈ લો. મને થોડોક ડર પણ લાગી રહ્યો છે. જય હનુમાન, રક્ષા કરજો. સ્મશાન વચ્ચે આવ્યું છે. જય હનુમાન. હું હંમેશા આ રસ્તેથી નીકળું છું તો હનુમાનને યાદ કરું છું. જય હનુમાન, જય હનુમાન, જય હનુમાન, જય હનુમાન, રક્ષા કરજો. હું અત્યારે જઈ રહી છું માંત્રોટાથી એકલવા. એકલવા બહુ દૂર નથી, નજીક જ છે. આ રસ્તો હમણાં જ બન્યો છે, નવો જ છે આ રસ્તો. પહેલાં તો અહીં કણ કેવું હતું, આ રસ્તો પહેલાં તમે જુઓ ને, અહીં એકદમ નાની નવેરી હતી. આજુબાજુમાં નકરા બાવળિયા. આપણે માંત્રોટાથી એકલવા જવું હોય ને તો આમ ડર લાગે એવું હતું. એકદમ નાની ગલેરી જેવું બાવળિયા રસ્તો નહીં. અને અત્યારે કેટલું મસ્ત થઈ ગયું છે. રોડ બની ગયો છે, એકદમ સિટી ટાઈપ થઈ ગયું છે. અને આગળ તો એટલું મસ્ત છે ને, વચ્ચે રોડ, આજુબાજુમાં ખેતર, અને ખેતરમાં ખુલ્લા દાંભલા છે ને, વાયર બાંધેલા છે. એવું મસ્ત લોકેશન લાગે છે ને. હું તમને બતાવીશ એ આગળ જઈને. વ્લોગમાં બન્યા રહેજો. અને વ્લોગ પસંદ આવે તો લાઈક કોમેન્ટ કરજો. વ્લોગ પસંદ આવે તો લાઈક કરજો, અને વધારે પસંદ આવે તો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ કરી દેજો ભૂલ્યા વગર. મારી બિંદી પણ ખરી ગઈ પરસેવાના કારણે. પરસેવો વળ્યો તો આમ લૂછવા જતી હતી દુપટ્ટાથી, તો બિંદી ગીરી ગઈ. બિંદી વગર ફેસ બરોબર નહીં લાગતો ના. એ હતું તો સારું લાગતું હતું, બટ ચાલશે હવે. બીજું શું થાય, તો ઘરે તો લેવા ના જવું પાછી. હાથ દુખી ગયો યાર. લોકો કલાક સુધી આખો દિવસ શૂટ કઈ રીતના કરતા હશે. હું તો ખાલી 2 મિનિટ આમ જો 30 સેકન્ડ જો થઈ છે ને હાથ દુખી ગયો. સ્ટોપ કરવું પડશે. થોડી વાર સ્ટોપ, પછી પાછો વ્લોગ ચાલુ કરીશ. થોડી વાર સ્ટોપ, પછી વ્લોગ પાછું સ્ટોપ. કેટલું મસ્ત લોકેશન છે. જો તો રીલ્સ બનાવવાની કેવી મજા આવે. એકલી છું ને એટલે નહીં ગમતું. કાશ કોઈ સાથી હોય, ફ્રેન્ડ હોત ને, તો એ મારા વિડીયો શૂટ કરો તો એકદમ બધું ફૂલ લોકેશન, આમથી આમ ફોન ઘુમાવત, આમથી આમ ફોન ઘુમાવત. મને તો એવું બધું ફાવતું નથી. જોઈ શકો છો કેટલું મસ્ત લાગે. આ બાજુ રોડ છે, આ બાજુ તળાવડું છે ને એનું. એનાથી આગળ થોડા જઈશું એટલે તો ઓર બી મસ્ત આવશે. આમ એક બાજુ કેનલ, એક બાજુ ખેતર ને પાણી, શહેરની ટક્કર મારે એવું લોકેશન હોય ગામડામાં. પણ એમ કે આટલું 1-2 કિલોમીટર રોજ ચાલીને આવું એટલે ના પોસાય. અને પાછી હું છોકરીની જાત એકલી જવું એટલે ઘરેથી નીકળીએ ને એટલે ગામના લોકો જોઈ જ રહ્યા હોય કે છોકરી ક્યાં જાય છે. આમ તો ખબર જ છે બધાને કે વિડીયો બનાવે છે, કારણ કે આપણે ફેમસ એટલે થઈ ગયા છે ઓલ વાઢિયારમાં. ભલે ફેન ફોલોઈંગ ઓછી છે, પણ નામ બની ગયું છે મંજુલા સોલંકી વિડીયો બનાવે છે એવું. અને લોકો તો યાર ખબર નહીં ખુશ છે કે બળી ગયા છે, આઈ ડોન્ટ નો. બટ આમ જેટલા બી જો ને, ઓહો જબરા વિડીયો બનાવે તમે તો, જબરા વિડીયો બનાવો તમે તો. બનાવીએ છીએ ભાઈ, શું કરીએ, બનાવવા પડે. અમને શોખ છે, તમે બનાવીએ છીએ. તમને જોવા ગમતા હોય તો જુઓ, ના ગમતા હોય તો બ્લોક કરી દો. સિમ્પલ.
સો ફ્રેન્ડ્સ, હું તમારાથી ઉમ્મીદ રાખું છું કે જેવો સપોર્ટ તમે મને ઇન્સ્ટાગ્રામમાં કરો છો એવો ને એવો સપોર્ટ અહીંયા પણ કરશો. યુટ્યુબમાં પણ લાઈક કોમેન્ટ ઓછી કરશો ને તો ચાલશે, પણ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો તો ખાસ જોજો. તમારી પાસે વિડીયો જોવાનો ટાઈમ ના હોય, તમને ના ગમે વિડીયો જુઓ, તો ખાલી વિડીયોને ચાલુ કરીને ફોન સાઈડમાં મૂકી દેજો, પણ વિડીયોને પૂરો કમ્પ્લીટ કરજો. ખેતરમાં રહેતા હોય ને તો બાકી આમ મસ્ત કુદરતી પવન આવતો હોય, અને જ્યારે પણ રીલ્સ બનાવી હોય તો બહાર રીલ્સ બનાવી લેવાની, ગામમાંથી ચાલીને તો ના આવવું પડે. એ મજા આવે રીલ્સ બનાવવાની. કાશ કે મારું ખેતર હોત આવ્યું. બાય ધ વે, આ દુનિયામાં કંઈ આપણું છે જ નહીં, બધું જ અહીં કણ મૂકીને જવાનું છે. આપણું આ શરીર એ પણ આપણું નથી. આપણો આ જીવ છે એ ભાડાના મકાનમાં છે. ભગવાનનો સમય જ્યારે પલ એવું થાય કે કાશ મારે પણ ખેતર હોત તો કેવું સારું હતું, પણ પછી એમ થાય કે ઇટ્સ ઓકે. ખેતર, જમીન, બંગલા, ગાડી બધું એક મોહ માયા છે. બધું અહીં કણ મૂકીને જવાનું છે, કંઈ સાથે લઈને જવાનું નથી. જિંદગીમાં તમારી પાસે શું છે મહત્ત્વનું નથી. તમારી પાસે કંઈ પણ હોવા છતાં તમે કેવું જીવન જીવો છો, તમે કેટલા ખુશ છો, કેટલા દુઃખી છો, એ ઇમ્પોર્ટન્ટ છે. બાકી તમે 50 વીઘા ખેતરના માલિક હો અને રાત દિવસ ટેન્શનમાં રહેતા હોય. બધાને પોતપોતાની રીતે અલગ અલગ ટેન્શન હોય છે, બટ અમારા જેવા પાસે કંઈ છે નહીં, ટેન્શન બી નથી. એકદમ ફ્રી માઇન્ડ, જે છે જેટલું છે એમાં ખુશ છીએ. એમ કહેશે કે કંઈ છે જ નહીં, બસ જિંદગી છે ભગવાનના ભરોસે. પછી અહીં કણ આવવાનું મન થાય કે ના થાય. રોજ એમ થાય કે ચલો જઈએ, કાંટો મારતા આવીએ ને રીલ્સ બનાવતા આવીએ. અત્યારે તો જો કે આ જમીન ખાલી છે, પણ જ્યારે શિયાળો આવે ને ત્યારે તો અહીં પણ ચણાને બધું વાયેલું ને એટલું મસ્ત લાગે ને, એકદમ હરિયાળી લીલું છમ, બહુ મજા આવે. મને છે ને ગામડાનું આવું કલ્ચર બહુ જ ગમે. એકદમ બસ રોડ હોય, એની બાજુમાં કેનાલ હોય, પાણી જતું હોય, ખેતર હોય, ખેતરની અંદર કંઈક વાયેલું હોય, મસ્ત ઝાડવા. આમ શહેરમાં મોટી મોટી બિલ્ડિંગ હશે, ગાર્ડન હશે, એ બધું મને નહીં ગમતું. મને ગામડાનું કલ્ચર જ ગમે છે બહુ જ. એ મને જોવું બી ગમે, બેસવું બી ગમે, ફોટા પાડવા બી ગમે, વિડીયો બનાવવા બી ગમે. બસ ગામડું મને બહુ ગમે. તમને શું ગમે કોમેન્ટ કરજો, ગામડું કે શહેર? ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો હું મારા ઘરેથી નીકળી ગઈ છું ને 1 કિલોમીટર હું વટી ગઈ. આ લખેલું આવ્યું છે. અહીં કણ આ વરસાદના કારણે બધું પથરાવો થઈ ગયો છે. એકલવા 1400 મીટર લખેલું હતું. એની પાછળ છે માંત્રોટા 1 કિલોમીટર. હું બતાવું તમને, જોઈ શકો છો માંત્રોટા 1 કિલોમીટર. એક વાત કહું ફ્રેન્ડ્સ, આ જગ્યાએ મેં બહુ બધી રીલ્સ બનાવી છે. તમે ઇન્સ્ટાગ્રામમાં સર્ચ કરજો મારી આઈડી મંજુલા સોલંકી 20 અને થોડુંક નીચે જજો તો બહુ બધી રીલ્સ હશે જ્યાં લખેલું છે માંત્રોટા 1 કિલોમીટર આઈકણ એવું હશે. આ જગ્યા હું ઘરેથી દોડતા આવતી ને, એટલે પહેલાં તો બહુ દોડતી, 1 કિલોમીટર જેટલું દોડતી, અને દોડીને પછી આઈકણ આવીને ઊભી રહેતી ને શ્વાસ ખાતી. આ જગ્યા પથરા ઉપર હું બેસતી. મારો ટાર્ગેટ હતો કે આ જગ્યા ના આવે ને ત્યાં સુધી વચ્ચે ઊભું નહીં રહેવાનું, ભલે જીવ જતો રહે, પગ કપે જાય, ગમે તે થાય, પણ 1 કિલોમીટર કમ્પ્લીટ કરવાનું. હું આગળ સેલ્ફીના કેમેરાથી જ બ્લોગ બનાવી રહી છું, કેમ કે મને બિલકુલ ફાવતું નથી. ધીરે ધીરે ટ્રાય કરીશું. અને આ શું છે? સિકોતર ધામ માંત્રોટા મંદિર બન્યું છે નવું, તમને બતાવું. જોઈ શકો છો આ લખેલું રહ્યું, વચ્ચે ધાબલો આવે છે, સિકોતર ધામ માંત્રોટા. આ લોકેશન કેટલું મસ્ત છે ના, મને તો આમ બહુ જ એટલે બહુ જ ગમે. જુઓ તો ખરી, કારણ કે મેં પહેલી વાર જોયું છે. માંત્રોટામાં સૌથી વધારે ખૂબસૂરત જગ્યા હોય ને તો આ રહી. અહીં કણ આવીને બેસવાનું મન થાય આપણને, બાકી બીજી કોઈ જગ્યા નથી. અને ગોગાનું મંદિર, એનો ક્યારેક ટાઈમ મળશે તો હું વિડીયો બનાવીશ. એક તો મને હાથ દુખે છે ને, બિલકુલ બ્લોગ બનાવતા નહીં ફાવતું. માંડ બ્લોગ પૂરો કરી રહી છું. અને તો ચાલીને હું બોલે એવી પણ નથી રહી, કેમ કે ચાલતા બોલી એટલે શ્વાસ વધારે ચડે, એટલે મારો અવાજ પણ થોડો કાંપી ગયો હશે. એડજસ્ટ કરી લેજો આજના બ્લોગમાં. હા, હવે મને એવું થાય છે કે અહીંથી પાછી વળી જવું. બ્લોગ તો બહુ લોંગ થઈ ગયો હશે, પણ અહીંથી જસ્ટ 200 કે 300 મીટર ચાલીશ એટલે જોગણીમાનું મંદિર આવે છે. તો મને એમ થાય કે ચલો જોગણીમાના મંદિર જતા આવીએ, દર્શન કરતા આવીએ અને તમને પણ
લાઈવ દર્શન કરાવી દઈએ. જુગણીને વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે. તમને ગમે તો લાઈક કરવાનું ના ભૂલતા અને સબસ્ક્રાઈબ તો ખાસ કરી લેજો. જેવો સપોર્ટ તમે મને ઇન્સ્ટામાં કરો છો એવો અહીંયા પણ કરજો. નહીં તો પછી કંઈ નહીં, આ તો સોશિયલ મીડિયા છે. ચાલે તો આસમાન તક અને ના ચાલે તો જમીન તક, જેવા આપણા નસીબ. બટ આપણે ટ્રાય તો કરીએ, મહેનત તો કરીએ. મહેનત કરીશું તો કંઈક તો ફળ મળશે. સાવ કે ઘરે બેસી રહીશું તો એના કરતાં એન્ડ અહીં આપણને બે ફાયદા છે. વ્લોગ બી બનશે, રીલ્સ બી બનશે, એન્ડ મારા ચાલવાથી થોડું ઘણું મારો વેઇટ લોસ પણ થઈ શકે. આમ બી બધા કહે છે કે બહુ જાડી છે, બહુ જાડી છે, થોડુંક ફિટનેસમાં ધ્યાન રાખ. તો આપણે વ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું કે થોડુંક દૂર સુધી ચાલીશું તો થોડું ઘણું ફરક પડશે. એવું થોડું પણ થોડો ઘણો તો ફરક પડે ને? હા કે ના? કોમેન્ટ કરો. બહુ જાડી થઈ ગઈ છે ના? બધા લોકો મને કહે છે કે તું બહુ જાડી થઈ ગઈ છે, બહુ જાડી થઈ ગઈ છે. શું ખરેખર હું બહુ જાડી છું? કોમેન્ટ કરજો યાર. હું 2023માં તો કોલેજ કરતી હતી, ત્યારે તો આટલી બધી જાડી નથી, બહુ પતલી હતી. 1 વર્ષમાં એટલી બધી જાડી થઈ ગઈ ને, મતલબ જે પણ જોવે ને એમ કે ઓ આટલી બધી જાડી થઈ ગઈ. હમણાં હું વચમાં સામ્ય ગઈ ને તો ત્યાં મને મારી કોલેજ ફ્રેન્ડ મળી, તો એ બી જોઈને ચોંકી ગઈ કે અરે મંજુ આટલી બધી જાડી થઈ ગઈ. યાર ઘરે 12 મહિના રહીને તો બસ ખાઈ પીને આખો દિવસ સૂઈ જવાનું. 12 વાગે ખાઈ લેવાનું અને પછી સૂઈ જવાનું. કે 5 વાગે ઉઠવાનું. તો એમાં શરીર મારું ફૂલાઈ ગયું અને એટલું બધું શરીર બની ગયું છે ને ડેન્જરસ. હવે કોશિશ કરી રહી છું શરીર ઉતારવાનું, પણ ઉતારવાનું નામ નહીં લેતું. ખાવાનું બી સાવ 2 રોટલીથી વધારે ત્રીજી રોટલી નહીં ખાતી. 2 રોટલી પણ પૂરી નહીં ખાતી, 1.5 રોટલી ખાઉં છું. લોકોને થતું કે બહુ ખાતી હશે, પણ નહીં. અને છેલ્લા 12 મહિનાથી તો ફૂલ ડાયટ છે મારી, ફૂલ ડાયટ. બિલકુલ ના ઓઇલી ના કંઈ એવું કોઈ ચીજ નહીં, એકદમ બધું નોર્મલ જ ખાવાનું. પકોડી, દાબેલી, ચોકલેટ બધું જ બંધ કરી નાખ્યું. પણ તોય ખબર નહીં કેમ વેટ ઉતરતો જ નથી, વધતો જ જાય છે. તો ફ્રેન્ડ્સ, હું છેક 1.5 કિલોમીટર જેવું ચાલીને આવતી રહી છું. જુગણીમાનું મંદિર જસ્ટ નજીક જ છે. હું તમને બતાવું, પણ એની પહેલાં કહી દઉં કે વિડીયો બનાવીને 1 કિલોમીટર ચાલીને આવતા મારી હાલત જો થઈ ગઈ. મારી બિંદી બી જતી રહી, લિપસ્ટિક બી ગાયબ થઈ ગઈ. કારણ કે મને આદત છે વાત ઘડી આમ કરવાની, આ રૂમાલ લઈને આમ કરવાની. આખો દિનનો પરછો બહુ વળે. આજ તો પવન સારો છે, આમ તો ગરમી ઓછી લાગે. બાકી કાલ તો હું બ્લોગ બનાવવા હતી તો ગરમી એટલી પડતી હતી ને, તો હું જતી જ રહી વ્લોગ બનાવ્યા વગર. વ્લોગ બનાવ્યો પણ મને પસંદ જ નહીં. મેં આખો વ્લોગ બનાવીને ડિલીટ મારી નાખ્યો. સો ફાઇનલી ફ્રેન્ડ્સ, હવે આપણે પહોંચી જવાયા છીએ જુગણીમાના મંદિરે. પહેલું દેખાય છે ને લીમડો, એ છે જુગણીમાનું મંદિર. હું ત્યાં જઈને તમને બતાવું જુગણીમાનું મંદિર. ચાલો જઈએ ત્યાં. હવે જોઈ શકો છો, ઝૂમ કરું થોડુંક, તમને અહીંથી નજીકથી દેખાય મંદિર છે ને. હવે છેક આપણે ત્યાં જવાનું છે. ત્યાં જતાં કેટલો સમય લાગે છે જોઈએ. લા. આમ તો વ્લોગ બનાવવાની મજા આવે હે ને. વ્લોગ બનાવતા જઈએ, ચાલવાનું બી થાય અને વરસાદી માહોલ છે. મોસમ કેટલી મસ્ત છે વરસાદી. આપણને એમ થાય કે ચલો આજ તો ફરવા જઈએ. ના ફરવા જવું હોય ને તો બી ફરવાની ઈચ્છા થઈ જ જાય કે જઈએ. અને તમારું મૂડ ગમે એટલું ખરાબ હોય ને તો પણ મૂડ સારું થઈ જાય. તમે આમ બહાર ફરવા જાઓ, ખુલ્લી હવા લો, કુદરતી આ બધું કુદરતી વાતાવરણ જુઓ, માઇન્ડ એકદમ ફ્રેશ થઈ જાય તમારું ખરેખર. યુ કેન સી ગાઈસ ટેમ્પલ. ધીસ ઇઝ ટેમ્પલ જુગણીમાં. તો ગાઈસ તમે જોઈ શકો છો, છે જુગણીમાનું મંદિર. હું તમને છેક ત્યાં અંદર જઈને બતાવું. અને આ મંદિરની ખાસિયત એ છે કે અહીં કણ માતોટા ગામથી દર 11 રથ કાઢવામાં આવે છે. અહીં રથ લઈને આવે છે, બધા લોકો જમવાનું ઘરેથી તૈયાર લઈને આવે છે. બધા જમવાનું તૈયાર લઈને આવે છે ને અહીં કણ બેસીને જમે છે.
આખું મંદિર કેટલી સુંદરી મારી છે. જોગણીમાનું મંદિર છે. ચલો અંદર દર્શન કરાવું તમને. મારી હાલત તો જો થઈ ગઈ બાપા. 1-1.5 કિલોમીટર ચાલીને આવતા આવતા તો જોગણીમાના મંદિર જતા પહેલાં હું પલ્લું માથે ઓઢી લઉં, કેમ કે અમારે વડીલો કહેતા હોય છે કે કોઈ પણ મંદિરે જઈએ ને તો માથા પર પલ્લું કરવું જરૂરી છે અને વાળ બાંધી દેવા, વાળ ખુલ્લા ના રાખવા જોઈએ. તો હું મારા વાળ બાંધી દઉં અને માથે પલ્લું કરી દઉં, દુપટ્ટો ઓઢી લઉં સર પર, અને પછી મંદિરની અંદર પ્રવેશ કરું દર્શન કરવા માટે અને તમને પણ કરાવું. પહેલાં અહીંથી નજારો જોઈ લો, કેટલો મસ્ત લાગે છે. આ ખેતર છે આખું. પેલી બાજુ ખેતર છે, વચ્ચે રોડ છે, આ બાજુ ખેતર છે અને અહીં ખેતરની બાજુમાં જોગણીમાનું આખું મંદિર છે. સો ગાઈસ, મેં મારા હેર બાંધી દીધા છે, પાછળ બક્કલ લગાવી દીધું છે ને સર પર દુપટ્ટો બી લઈ લીધો છે. અને આ દરેક છોકરીઓને બી સમજવું જોઈએ કે આપણે જ્યારે પણ કોઈ મંદિરે જઈએ ને તો હંમેશા માથાના વાળ બાંધેલા હોવા જોઈએ અને આ દુપટ્ટો માથે ઓઢેલો હોવો જોઈએ. આવું હું નહીં પણ અમારા કઢિયા દાદા દાદી વડીલો કહેતા હોય છે કે છોકરીઓ ક્યારેય પણ માથાના વાળ ખુલ્લા રાખીને દુપટ્ટા વગર મંદિરમાં ના જવું જોઈએ. તો ચલો હું તમને બતાવું. જય જોગણીમાં આગળ છે, આવ્યું છે. જોઈ શકો છો, હું તમને બતાવું. અહીં ગણ મેં એક રીલ્સ પણ બનાવી હતી જોગણીમાના મંદિરે. સુખે સાંભળીને સાહેબીને દુઃખે સાંભળે માવડી. જય જોગણીમાં. અમારો પહેલો વ્લોગ છે ને મારા જોગણીમાના દર્શન તમે પણ કરી લો, હું પણ કરી રહી છું. જય જોગણીમાં. દેખાય છે ને વરસાદ ચડી રહ્યો છે અને ગામ નજીક જ છે. હું તમને બતાવું, થોડું ઘણું દેખાતું હોય તો કંઈક. બસ હવે આગળ નથી જવું, બહુ ચાલી લીધું, ઘરે જવું છે હવે. તો ફ્રેન્ડ્સ, હવે આપણે જઈએ છીએ આપણા ઘર તરફ. બહુ ચાલી લીધું, 2 કિલોમીટર જેટલું તો ચાલી લીધું હશે. અને 2 કિલોમીટર ચાલતા ચાલતા મેં વ્લોગ બનાવ્યો છે. ખબર નહીં વ્લોગ કેટલો લાંબો થશે. હવે એડિટ કરું ત્યારે ખબર પડે કે કેટલો રાખવો અને કેટલું કટ કરવું. મેન ક્લિપ હશે એ રાખીશ, બીજી બધી ઉડાવી દઈશ. અને વ્લોગ કદાચ બહુ લોંગ બનશે તો 2 પાર્ટમાં ડિવાઈડ કરી દઈશ. તમે જોઈ લેજો. આટલી મહેનત કરી છે, આવી ગરમીમાં છે, ઘરેથી આટલું ચાલતું આવી છું, વ્લોગ બનાવ્યો છે તો ડિલેટ તો મરાય નહીં. લોંગ તો લોંગ 10 થી 15 મિનિટ સુધીનો રાખીશ એક વ્લોગ, એનાથી વધારે નહીં રાખું. કદાચ 20 મિનિટનો થાય તો થાય. જોઈ લેશો ને એટલો તો ટાઈમ કાઢી જ લેજો યાર. જોઈ લેજો. આમ બી ફાલતુની વિડીયો જોતા જ હોય છે તો મારો વ્લોગ જોઈ લેજો. વ્લોગ બનાવવામાં એક પણ રીલ્સ બનાવી નથી. રીલ્સ બનાવી તો સારું હતું ને, પણ શું રીલ્સ બનાવે, કંઈ ફેસ ઉપર રહ્યું નથી. ના ફેર લવલી, ના બિંદી, ના લિપસ્ટિક. ઇન્સ્ટામાં આમ તો ચાલે, જેવા છીએ એવા. ઓરિજિનલ તો ઓરિજિનલ. આ છે મારો ઓરિજિનલ ફેસ. નો મેકઅપ, નો ફિલ્ટર. આના માટે 1 લાઈક તો બને છે યાર. મને તો આ લોકેશન બહુ ગમે. હું વારંવાર કહું તમને, મને આ લોકેશન બહુ જ ગમે છે. કાંઈ હંમેશના માટે બસ આવું નવું રહે. હવે ભગવાન કરે આ રસ્તો છે ને હવે બદલી ના જાય બસ. મતલબ કે લોકોને તો તમને ખબર જ છે, જેમ સમય જાય એમ બસ હાંકડું કરી દે. કેટલી મુશ્કેલથી આટલો રોડ બન્યો છે, બધી વાડ હટાઈ છે, અહીં કંઈ ધાબળા ખોડ્યા છે. હવે ખબર નહીં આ કેટલો ટાઈમ ચાલશે.
આ તો પબ્લિક છે, લોકોને ઈચ્છા થાય તો વળી પાસે કે દાબલા કાઢી નાખવા છે, વાળ કરી દેવી છે. અમારે ખબર છે આટલું કટકો પણ જમીન છોડવા તૈયાર નહીં કોઈ. એટલે આ ખુલ્લું ખુલ્લું કેટલું સરસ લાગે છે. આમ એકદમ સિટી ટાઈપ ફીલ થાય કે ના આપણે સિટીમાં છીએ, કોઈક સિટીના રસ્તેથી ગુજરી રહ્યા છીએ એવું આપણને ફીલ થાય. એટલે હું તો એ જ કહેવા માગીશ કે બસ કાંઈક ને કાંઈ આવું રે. ગામડું એકદમ કેટલું રૂડું રૂપાળું ને રળિયામણું લાગે. આવું ને આવું રહે તો હવે બસ એક સુધારો થઈ જાય ખાલી તળાવ આગળ. તળાવનો તો નકશો જ નથી રહ્યો દેખાય એવું. કોરોમોર એટલા બાવળિયા વધી ગયા છે ને, હું એનો બ્લોગ પણ બનાવીશ એક દિવસ આખો અલગ તળાવનો, તમને બતાવીશ. તમે જોજો, તમે ખુદ કહેજો કે ના કે એક સમય હતું કે અમે નાના હતા ને તો ત્યાં નાહવા ધોવા જતા તળાવે. અત્યારે તો ત્યાં પગ મૂકીને ઊભા રહે એવી જગ્યા નહીં વધી તળાવ આગળ. સો ફ્રેન્ડ્સ, હવે આપણે વ્લોગને પૂર્ણ વિરામ કરીએ. આટલો વ્લોગ બહુ થઈ ગયો. હવે ખાલી એક ક્લિપ એડ કરીશ જે હું આ ચાલતા ચાલતા મારા ગામ હજુ 1 કિલોમીટર 1.5 કિલોમીટર જેવું મારે ચાલીને જવાનું છે. હું મારા ગામ પહોંચી જઈશ, ગામનો બોર્ડ આવશે માતોટા લખેલો, એવું તમને બતાવીશ અને પછી વ્લોગને ખતમ કરીશ. ફરીથી કહું છું, લાઈક કરવાનું ના ભૂલતા અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અમારી ઇન્સ્ટાગ્રામ પણ આઈડી છે મંજુલા સોલંકી 20, એને ફોલો કરી લેજો. અને મારા ઇન્સ્ટાગ્રામના ફોલોવર્સ જે જોતા હોય મારો વ્લોગ એમને કહેવાનું કે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો યાર ખાસ. આવી ગયું મારું ગામ. બાપરે 2 કિલોમીટર જતા અને 2 કિલોમીટર આવતા, એટલે 4 કિલોમીટરની કહેવાય ને પસાર કર્યું મેં ચાલીને. આવી ગયું મારું ગામ માતૃટા. યસ, દેખાય છે મારું ગામ. તો ફ્રેન્ડ્સ, હું આવી ગઈ છું મારા ગામમાં. હવે ઘરે જઈશ. બાય બાય, ટાટા, સી યુ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં.